તાજેતરમાં એક પુસ્તકના વિમોચન પછી થાઇલેન્ડમાં રેન્ટલ વાઇફને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે રેન્ટલ વાઇફ એટલે ભાડેથી મળતી પત્નીઓ। દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલો થાઇલેન્ડ એક દ્વીપદેશ છે જે વિશ્વનું એક પ્રમુખ પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધ છે અને દુનિયાભરના લોકો અહીંનો સુંદર દરિયા કિનારો જોવા આવે છે। આ દેશ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી ત્યાં આખું વર્ષ પ્રવાસીઓની અવરજવર રહે છે। જો કે પર્યટન જ આ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે અને ત્યાંના મોટાભાગના લોકોનો વ્યવસાય આની સાથે જ જોડાયેલો છે। સામાન્ય રીતે તો થાઇલેન્ડની ચર્ચા પર્યટનને લઈને જ થતી હોય છે, પરંતુ આજકાલ આ દેશની ચર્ચા અન્ય કારણથી પણ થઈ રહી છે। તાજેતરમાં એક પુસ્તકના વિમોચન પછી થાઇલેન્ડમાં રેન્ટલ વાઇફને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે રેન્ટલ વાઇફ એટલે ભાડેથી મળતી પત્નીઓ। જો કે આ વિચિત્ર ચલણ થાઇલેન્ડના પટાયા શહેરની પરંપરામાં છે। અહીંના લોકો ભાડેથી પત્નીઓ લઈ શકે છે, જેને વાઇફ ઓન હાયર અથવા બ્લેક પર્લ પણ કહેવામાં આવે છે। આ એક પ્રકારના કામચલાઉ લગ્ન જેવું છે, જેમાં કોઈ યુવતીને પૈસા આપીને થોડા સમય માટે પત્ની બનાવી શકાય છે। નક્કી કરેલા સમય સુધી તે યુવતી પત્નીની તમામ ફરજ નિભાવે છે। જો કે આ પ્રથા હવે એક વ્યવસાયનું રૂપ લઈ રહી છે। તો ચાલો જાણીએ કે થાઇલેન્ડમાં ઝડપથી ફેલાતી આ રેન્ટલ વાઇફની પ્રથામાં કોણ હોય છે રેન્ટલ વાઇફ અને કેટલા સમય સુધી તે વાઇફ બનીને રહે છે। થાઇલેન્ડમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવતા હોય છે। દેશના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પૈસા કમાવવા માટે પ્રવાસીઓની રેન્ટલ વાઇફ બને છે। આ મહિલાઓ થાઇલેન્ડના પટાયા શહેરના રેડ લાઇટ વિસ્તાર, બાર અને નાઇટ ક્લબથી પોતાનો વ્યવસાય ચલાવે છે। થાઇલેન્ડમાં ગરીબ પરિવારમાંથી આવતી મહિલાઓ પૈસા કમાવવા અને પરિવારનું ભરણ પોષણ કરવા માટે વિદેશી પ્રવાસીઓની સાથે પત્ની બની રહેવાનું શરૂ કરી દે છે। જો કે આ કોઈ કાયદેસરના લગ્ન હોતા નથી। આ એક અસ્થાયી કરાર હોય છે જેમાં અમુક દિવસો કે મહિનાઓનો સમય નક્કી કરવામાં આવ્યો હોય છે। આ મહિલાઓ મુખ્યત્વે બાર કે નાઇટ ક્લબમાં કામ કરતી હોય છે અને યોગ્ય ગ્રાહક મળવા પર રેન્ટલ વાઇફ બની જાય છે। આ મહિલાને રેન્ટલ વાઇફ બનવાની કેટલી રકમ મળશે તે તેની ઉંમર, સુંદરતા, શિક્ષણ અને સમયના આધારે નક્કી થાય છે। સામાન્ય રીતે તેની કિંમત $1600 થી $1,16,000 સુધીની હોઈ શકે છે। તમને જણાવી દઈએ કે આ પ્રથાને લઈને થાઇલેન્ડમાં કોઈ કાયદો છે નહીં। થાઇલેન્ડમાં ઝડપથી ફેલાતી આ પ્રથા જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ છે, પરંતુ થાઇલેન્ડમાં આ ઝડપથી ફેલાવાનું કારણ શહેરીકરણ અને વ્યસ્ત જીવનમાં લોકોની એકલતામાં થતો વધારો છે। આવા લોકો સ્થાયી સંબંધની જગ્યાએ અસ્થાયી સંબંધ બાંધવાનું પસંદ કરી રહ્યા છે। જો કે થાઇલેન્ડમાં સંબંધ અને સ્વતંત્રતાને લઈને ફ્લેક્સિબલ અભિગમના કારણે પણ આ પ્રથા ઝડપથી ફેલાઈ રહી છે। થાઇલેન્ડની સરકાર પણ માને છે કે દેશમાં મોજૂદ રેન્ટલ વાઇફની પ્રથા વિદેશી પ્રવાસીઓના કારણે વ્યવસાયનું રૂપ લઈ ચૂકી છે અને તેના નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂર પણ છે।